નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નલિયા ખાતે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાઈ। ઓપરેશન અભ્યાસ અન્વયે વિવિધ આપાતકાલીન સ્થિતિ સમયે ત્વરિત એક્શન બાબતે નાગરિકોને માહિતગાર કરાયા। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશના વિવિધ જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવા સૂચના આપી હતી। ઓપરેશન અભ્યાસ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, નલિયામાં રાજપૂત સમાજવાડી અને ગાંધીધામમાં કંડલાપોટ ખાતે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વ બચાવ, હવાઈ હુમલામાં ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટની ઇજાગ્રસ્ત નાગરિકોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવની ત્વરિત કાર્યવાહી તેમજ કેમિકલ દુર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની સમજણ નાગરિકોને આપવામાં આવી હતી। કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે। મોક ડ્રીલના આયોજનથી સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સંરક્ષણ દળો મજબૂત સંકલન થકી રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે। કચ્છ જિલ્લામાં ઉપરોક્ત ત્રણેય સ્થળોએ આયોજિત મોક ડ્રીલમાં આકસ્મિક હવાઈ હુમલો, આગની ઘટના, કેમિકલ દુર્ઘટના, બોમ્બ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી। આ મોક ડ્રીલને સફળ બનાવવામાં નાગરિક સંરક્ષણ કચેરી, BSNL ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ટીમ, જિલ્લા હોમગાર્ડ કચેરી, NCC, NSS, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, નગરપાલિકા, વન વિભાગ, આરોગ્ય વિભાગ, PGVCL, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ, RTO કચેરી, ST સમાજ સુરક્ષા કચેરી, પુરવઠા વિભાગ, રેડક્રોસ સહિત વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો જોડાયા હતા। મોક ડ્રીલ બાદ કઈ બાબતોની ખામી રહી તેની ચર્ચા કરીને આગામી સમયમાં કોઈ પણ આપદાને પહોંચી વળવા માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલાપોટ ખાતે કંડલાપોટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અનબનાવ બને તો કઈ રીતે રિલીફ કરવાનું, કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોક ડ્રીલની કરવામાં આવી છે। અને અત્યારે આજે મોક ડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરીલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે। ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે। તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે, કચ્છના તમામ લોકોને, કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફટી કરવાની, આ પોતાના આજુબાજુના લોકોની સેફટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ બ્રાઇટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું, એ બધી એક્સરસાઇઝ આજની આ મોક ડ્રીલનો ભાગ છે, જેમાં લોકો અવેર થાય કે કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે, આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની આ મોક ડ્રીલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર અને બધાય લોકો સાથે મળીને આજે થઈ રહી છે।